હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યશ કિચન રૂટ્સ. આજે આપણે બનાવીશું 2 મિનિટ્સ ઇઝી ખમણ રેસીપી. તો સૌથી પહેલા આપણે 50 ગ્રામ ચણાનો લોટ એટલે કે બેસન નાખીશું. હવે આમાં 5 ગ્રામ રવો નાખીશું. હવે 10 ગ્રામ સુગર નાખીશું. હવે આમાં નાખીશું 2 ગ્રામ મીઠું અને 1 પિંચ જેટલી હળદર. હવે આપણે નાખીશું આદુ મરચાની પેસ્ટ જે છે 5 ગ્રામ. હવે આપણે નાખીશું 2 ગ્રામ જેટલો ઈનો. હવે આપણે નાખીશું 45 ગ્રામ પાણી અને 5 ગ્રામ તેલ. હવે આપણે 5 ગ્રામ જેટલો લીંબુનો રસ નાખીશું. હવે આપણે આને કરીશું મિક્સ. હવે થઈ ગયું છે મિક્સ. હવે આપણે આને માઇક્રોવેવમાં મૂકીશું. હવે આપણે આને 2 મિનિટ માટે માઇક્રોમાં મૂકીશું. તો થઈ ગયું છે આપણું ખમણ રેડી. હવે આપણે ટૂથપીક નાખીને ચેક કરી લઈએ કે આપણે ખમણ રેડી છે કે નહીં. આપ જોઈ શકો છો ક્લીન ટૂથપીક બહાર આવી છે એટલે કે ખમણ રેડી છે. હવે આપણે ખમણને વઘાર કરીશું. ખમણનો વઘાર આપણે રેડી કરેલો છે. હવે આને કોથમરીથી ગાર્નિશ કરીશું અને સર્વ કરીશું.